हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ વિશેના ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા। હવે આજે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર અને દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ફેરફાર એને અનુલક્ષીને પ્રશ્ન સોલ્વ કરીશું। એટલે એને આપણે મેન પ્લાન્ક ક્વેશ્ચન તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે એક પાટીઓ છે અને એ પાટિયા પર માણસ છે, એ શરૂઆતમાં આપણે એને ચલાવીશું અને ચાલશે તો દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ફેરફાર થાય છે અને જ્યારે કોઈક વ્યક્તિએ ગતિ કરે છે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રમાં કેવી રીતે ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરવી છે। તો પહેલો અહીંયા થોડીક થિયરી સમજી લઈએ કે ધારો કે આ પાટીઓ છે અને આ માણસ છે। અત્યારે આ જે માણસ છે એ માણસ અને પાટીઓ બંનેનું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા છે। માણસ અને આ પાટિયાનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર C2, આ માણસનું C1। ઓકે, હવે માણસ આગળ તરફ ચાલે છે તો પાટીઓ પાછળ તરફ થોડુંક શું કરશે, સ્થાનાંતર। આપણે અહીંયા નીચે ઘર્ષણ રહિત સપાટી કરતી વ્યક્તિ આગળ તરફ ચાલે છે એટલે જ્યારે આગળ તરફ ચાલશે ત્યારે પગ છે એ પાટિયા પર ઘર્ષણ બળ લગાડે છે। માણસ આગળ તરફ ચાલશે એટલે ઘર્ષણ બળ ક્યાં લાગશે, પાછળ તરફ, કે જેના કારણે પાટિયું પાછળ તરફ શું થાય છે, ખસે છે। એટલે પાટિયાનું સ્થાનાંતર કોના કારણે થશે, ઘર્ષણ બળને કારણે। અહીંયા પાટિયું વ્યક્તિ પર બળ લગાડે છે આગળ તરફ અને વ્યક્તિ પાટિયા પર બળ લગાડે છે પાછળ તરફ। યાદ કરો, આપણે રનિંગ ટ્રેક પર જ્યારે દોડીએ છીએ ત્યારે આપણે પાછળ ફોર્સ આપીએ છીએ એટલે આપણે આગળ તરફ ખસીએ છીએ। મેં 5મા ચેપ્ટરમાં દીકરા તમને શીખવાડેલું કે ઘર્ષણ બળને કારણે વ્યક્તિ ચાલી શકે છે, તો અહીંયા એ બળનો આપણે ઉપયોગ કરીએ છીએ। માણસ અને પ્લાન્કનું બનેલું જે તંત્ર છે એ તંત્ર પર બહારથી કોઈ બળ લાગતું નથી। આ તંત્ર પર બાહ્ય બળ કેવું છે, 0। બાહ્ય બળ 0 છે એનો મતલબ P બરાબર શું થશે, અચળ। V બરાબર શું થશે, અચળ। તો ડેલ્ટા x બરાબર શું થશે, અચળ। જ્યારે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય ત્યારે તંત્રનો કુલ રેખીય વેગમાન અચળ। તંત્રનો કુલ રેખીય વેગ અચળ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થશે, અચળ। વેગ એ શું છે, સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે ડેલ્ટા x બરાબર શું થશે, અચળ। ઓકે, શરૂઆતમાં બંને સ્થિર છે એટલે પ્રારંભિક વેગ કેવો છે, 0। તો અંતિમ વેગ પણ કેવો થવો જોઈએ, 0। તો અંતિમ સ્થાનાંતર પણ કેવું થવું જોઈએ, 0। એટલે ડેલ્ટા x બરાબર શું થશે, 0। આ સ્થિતિની અંદર ડેલ્ટા x બરાબર 0 અને ડેલ્ટા v બરાબર 0। આજનું આખું જે લેક્ચર છે એમાં બેઝિક કોન્સેપ્ટ આટલો જ કે માણસ અને પ્લેટનું જે તંત્ર છે એ તંત્રની અંદર પરિણામી બાહ્ય બળ 0 છે, તંત્રનો કુલ રેખીય વેગમાન અચળ છે એટલે કે ડેલ્ટા x બરાબર 0 છે અને ડેલ્ટા v બરાબર શું થશે, 0 થશે। ઓકે, તો આ હકીકતનો ઉપયોગ કરી આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે। થોડી બેઝિક થિયરીની ચર્ચા કરી લો। તો હવે વ્યક્તિ આગળ તરફ ચાલે છે અને પ્લેટ ક્યાં જશે, પાછળ તરફ, પણ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સ્થિર રહે છે। પહેલા પણ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું અને પછી પણ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે। ઓકે, અહીંયા C1 અને C2 ખસે છે, અહીંયા C1 અને C2 ખસશે। અહીંયા ધારો કે આ C2 આવી ગયું અને આ C1 છે, તો C1 અને C2 માં સ્થાનાંતર થશે પણ દ્રવ્યમાન કેન્દ્ર કેવું રહેશે, અચળ રહેશે। આટલી સમજણ પડી ગઈ? ગુડ। ચલો, આના માટે શરૂઆતની વાત કરું તો આનું દ્રવ્યમાન કેન્દ્ર C1 એટલે કે આ C, xc બરાબર m1x1 m2x2 m। હવે નવી સ્થિતિ માટે લઈએ, xcm ડેશ બરાબર m2x1 m1x1 m2x2 m। દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાઈ ગયું। આ અંતર x1 છે
આ અંતર x2 છે. હવે આ અંતર x2 છે અને આ અંતર x1 છે. બરાબર? અહીંયા લખી શકો દીકરા x2 ડેશ આ x1 ડેશ. ઓકે, આ છે x1 અને આ છે x2. xc આપણો અચળ છે. xc કેવું છે? અચળ છે. તો xcm xm આ બંનેને તમે સરખાવો તો સોરી બંનેને આપણે બાદબાકી લઈએ એટલે xcm ડેશ માઈનસ xcm એટલે ડેલ્ટા xcm બરાબર m ગુણાકારમાં લઈ લીધો બંનેનો. m1 કોમન આવી ગયા x1 ડેશ માઈનસ x1 અને x2 ડેશ માઈનસ x2 અને અહીંયા શું લખ્યું xcm ડેશ માઈનસ xcm ઇક્વલ ટુ ડેલ્ટા xcm. ઓકે, ઇન્ટુ अपॉन तो एम होता है m1 અને m2. ઓકે, એટલે m1 ડેલ્ટા x m2 ડેલ્ટા x2. xcm મૂળ સ્થાને છે એટલે ડેલ્ટા xcm બરાબર તો શું થઈ જશે 0. ડેલ્ટા xcm બરાબર શું થઈ ગયું? 0. ઓકે, એટલે આપણને એક સૂત્ર મળી ગયું શું m1 ડેલ્ટા x1 પ્લસ m2 ડેલ્ટા x2 બરાબર 0 અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો 0 ઇક્વલ ટુ m1 ડેલ્ટા v1 પ્લસ m2 ડેલ્ટા v2. સમયની સાપેક્ષ વિકલન કરી દો એટલે શું મળશે m1 ડેલ્ટા v1 પ્લસ m2 ડેલ્ટા v2. ઓકે, આ બંને રિલેશનનો આપણે ખાસ ઉપયોગ કરવાનો છે અને બંને રિલેશનનો ઉપયોગ કરી આજનું આપણું જે લેક્ચર છે પૂરું કરીશું. સાથે સાથે જે લાસ્ટ 4 એક લેક્ચર મેં લીધા છે એના કેટલાક ક્વેશ્ચનની ફરી એકવાર આપણે રિવિઝન કરીશું અને દ્રવ્યમાન કેન્દ્રનું જે ચેપ્ટર છે એનો નીટ અને JEE ના જે કોન્સેપ્ટ છે આપણે પૂરા કરીશું. ઓકે, ચલો દાખલા ગણતી વખતે આપણે શું ધ્યાન રાખીશું તો બે વસ્તુ હશે, એક પ્લેટ હશે અને બીજો માણસ હશે. માણસ કાં તો આગળ જશે કાં તો પાછળ જશે. માણસ જે દિશામાં જાય એને વિરુદ્ધ દિશામાં પ્લેટ જશે ઘર્ષણને કારણે. ઓકે, એટલે આપણે કોઈ એક દિશા ધારી લેવાની કે ધારો કે આ તરફની દિશા પ્લસ છે તો આ તરફની દિશા કે લઈશું માઈનસ. ઓકે, જે નું મૂલ્ય શોધવાનું હોય કે પ્લેટનું કેટલું સ્થાનાંતર થયું હશે કે વ્યક્તિનું કેટલું સ્થાનાંતર થયું હશે તો જે સ્થાનાંતર શોધવાનું હોય એ આપણે ધારી લેવાનું. દાખલા તરીકે વ્યક્તિ ગતિ કરે છે તો પાટિયાનું ધારવાનું અને પાટિયું ગતિ કરે તો વ્યક્તિનું ધારી લઈશું. ઓકે, અને પ્લાન્ટ મૂવ ઓપોઝિટ ટુ હેવી બોડી આ કન્સિડર કરો તો બી અને ના કરો તો બી વાંધો નથી, કારણ કે હંમેશા જે ભારે પદાર્થ છે બરાબર દાખલા તરીકે 40 કિલોગ્રામ ને 60 કિલોગ્રામના બે વ્યક્તિ પ્લેટ ઉપર ચાલે છે તો 60 કિલોગ્રામ વાળી વ્યક્તિ જે દિશામાં આગળ વધે એની વિરુદ્ધ દિશામાં પાટિયું જાય. આટલું બેઝિક આપણે ધ્યાન રાખીશું અને ધ્યાન નહીં રાખો દીકરા તો પણ આન્સર તમારે જે કન્સિડરેશન કરવું એ કરવાનું, આન્સર એની રીતે સેટ થઈ જશે. ચલો પહેલો પ્રશ્ન, અહીંયા આ એક પ્લાન્ટ છે, પ્લેટ છે અને અહીંયા વ્યક્તિ છે. આપણે સપાટી સ્મૂથ લઈએ છીએ, ઘર્ષણ રહિત સપાટી છે એટલે વ્યક્તિ ચાલવાથી તળિયું છે એ ખસશે. 40 કિલોગ્રામની જે વ્યક્તિ છે એ 60 કિલોગ્રામની પ્લેટ પર એક છેડેથી બીજા છેડે જાય છે. 40 કિલોગ્રામની વ્યક્તિ 60 કિલોગ્રામના પાટિયા પર એક છેડેથી બીજા છેડે જાય. એક છેડેથી બીજા છેડે જશે એટલે એનું સ્થાનાંતર કેટલું થશે? 10 મીટર. કેટલું સ્થાનાંતર થશે? 10 મીટર. હવે વ્યક્તિ એક છેડેથી બીજા છેડે પહોંચે ત્યારે તળિયું છે, પ્લેટ છે, ક્યાં જશે? એની વિરુદ્ધ દિશામાં. એટલે આપણે જે શોધવાનું છે આપણે કોના માટે જોઈએ છે? પ્લેટ માટે. તો ધારો કે પ્લેટનું સ્થાનાંતર કેટલું છે? x. અને કોઈ પણ દિશામાં ધારી શકો છો. તમે આમ ધારશો તો બી ચાલશે, આ રીતના ધારશો તો પણ ચાલશે, પણ આપણને બેઝિક ક્લિયર છે કે જે દિશામાં વ્યક્તિ ચાલે એની વિરુદ્ધ દિશામાં પ્લેટ ચાલશે. એટલે અહીંયા લખ્યું છે લેટ પ્લાન્ટ મૂવ બાય ડિસ્ટન્સ x. એટલે કે આ જે પ્લેટ છે x જેટલું સ્થાનાંતર કરે છે. ઓકે, વ્યક્તિ આગળ તરફ છે તો પ્લેટ x જેટલી ક્યાં જાય છે? વિરુદ્ધ દિશા, opposite to displacement. ઓકે, તો વ્યક્તિ માટે લખો
અને પ્લાન્ક માટે લખો એટલે કે પ્લેટ માટે લખો. વ્યક્તિની વાત કરીએ આપણે તો વ્યક્તિનું દર છે m1 અને એનું સ્થાનાંતર કેટલું? વ્યક્તિ અને 0 લખું છું એટલે 10 થઈ ગયા. 10 મીટરનું અંતર કાપે જ છે, પણ જમીન પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષ ગ્રાઉન્ડની સાપેક્ષ એનું સ્થાનાંતર કેટલું? 10 મીટર આગળ ગયો પણ આ પ્લેટ પોતે x મીટર ખસી એટલે વ્યક્તિનું સ્થાનાંતર કેટલું? 10 - x. વ્યક્તિનું સ્થાનાંતર કેટલું? 10 - x થઈ ગયું. સારું, પ્લેટ કેટલી ગઈ? પ્લેટ કેટલી ગઈ? વ્યક્તિ આગળ ગયો, પ્લેટ x જેટલી પાછળ ગઈ એટલે -x. આ દિશાના મૂલ્ય નું લેવાનું, આ દિશાના મૂલ્ય પ્લસ. ઓકે, ઇક્વલ ટુ 0. બસ આ કેવી રીતના થયું ખ્યાલ? એનું દ્રવ્યમાન કેન્દ્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં બદલાતું નથી. વ્યક્તિ આગળ જશે, પ્લાન્ક પાછળ જશે, પણ દ્રવ્યમાન કેન્દ્ર પોતાનું મૂળ સ્થાન છોડતું નથી. એટલે કે ડેલ્ટા એક્સટ્રીમ બરાબર શું થઈ જશે? 0 થઈ ગયું. એટલે x બરાબર આપણને કિંમત મળી ગઈ કેટલી? 4 મીટર. એટલે કે આપણે એવું કહી શકીએ કે પ્લેટ છે 4 મીટર ક્યાં ખસશે? પાછળ તરફ. ઓકે, ચલો બીજો એક ક્વેશ્ચન લઈએ. હવે બે વ્યક્તિ લઉં છું. પહેલામાં એક વ્યક્તિ હતો, હવે બે વ્યક્તિ છે. બે વ્યક્તિ વિરુદ્ધ દિશામાં જાય છે. આમ જો મોટી વ્યક્તિને તમે ધારી લો છો, હેવી જે બોડી છે એને ધારી લો છો કે હેવી બોડી જે દિશામાં જાય એની વિરુદ્ધ દિશામાં પ્લેટ જશે. આ ફિક્સ છે. તો હેવી બોડી ક્યાં જાય છે? આ તરફ જાય છે એટલે પ્લેટ ક્યાં જશે? x દિશામાં. હું ધારી લઉં છું કે ધારો કે પ્લેટ x દિશામાં જાય છે અને કેટલું સ્થાનાંતર કરે છે? x જેટલું. બરાબર, ધારી લઈએ કે પ્લેટનું સ્થાનાંતર પ્લાન્ક મૂવ રિઝિટ રાઈટ સાઈડ x ડિસ્ટન્સ એટલે જમણી બાજુ x જેટલી ખસે છે. ઓકે, ચલો દીકરા, હવે આપણી પાસે શું છે? બે વ્યક્તિ છે, પ્લાન્ક છે. એટલે આ વ્યક્તિ 1 40 કિલોગ્રામ, આ 60 કિલોગ્રામ અને આ આપણું પ્લાન્ક. પ્લાન્ક એટલે પ્લેટ સમજી લો દીકરા. ઓકે, ચલો આ વ્યક્તિ અહીંથી અહીંયા પહોંચી, કેટલું અંતર કાપે? 10 મીટર. કઈ દિશામાં? પ્લેટની સ્થાનાંતરની દિશામાં. પ્લેટ આ દિશામાં ખસે છે, એ પણ આ દિશામાં ખસે છે એટલે કુલ સ્થાનાંતર કેટલું આ વ્યક્તિ માટે? ગ્રાઉન્ડની સાપેક્ષ 10 + x. આમ તો 10 મીટર જ ખસે છે, પણ જમીન પરથી જોઈએ તો એ અવલોકન કારણે કેટલું સ્થાનાંતર દેખાશે? 10 + x, કારણ કે પ્લેટ પણ ચાલી છે એટલે 10 + x. 60 કિલોગ્રામ વાળી વ્યક્તિ એ આ છેડેથી અહીંયા છેડે પહોંચી એટલે એનું સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થયું એટલે -10. જ્યારે પ્લેટ ખસી આ દિશામાં એટલે +x. સમજણ પડી દીકરા? વ્યક્તિ અહીંથી અહીંયા પહોંચી એટલે કેટલું અંતર કાપે? 10 મીટર. કઈ દિશામાં? ઋણ દિશામાં એટલે -10. પણ પ્લેટ આગળ ગઈ x એટલે -10 + x. અને પ્લેટ પોતે કેટલી ખસી છે? 100 + x. બસ પછી તો સાદું કામ છે. મારું કામ દીકરા આટલું જ છે. આ સ્ટેપ જ મેઇન છે અને બિલકુલ સિમ્પલ છે. આપણે ધારી લેવાનું કે જે ભારે પદાર્થ છે જે દિશામાં ખસે એની વિરુદ્ધ દિશામાં પ્લેટ ખસે. બસ બેઝિક ખાલી આટલું યાદ રાખો. ઓકે, ચલો હવે 3 વ્યક્તિ લઈએ. જો દીકરા બધી જ પ્રકારના પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. બરાબર, પહેલા એક વ્યક્તિ લીધી, પછી બે વ્યક્તિ, પછી 3 વ્યક્તિ. આપણે જે NCERT માં ભણ્યા છે એની અંદર માત્ર ખાલી એક વાક્ય છે કે પરિણામી બાહ્ય બળ 0 હોય તો ડેલ્ટા x બરાબર 0 થશે, VCM બરાબર 0 થશે, P બરાબર 0 થશે. ક્યારે? શરૂઆતની કિંમત 0 હોય તો. લાસ્ટ લેક્ચરમાં મેં રાસાયણિક બોમ્બના પ્રશ્નો કરાવ્યા કે ભાઈ જો તંત્ર પર બાહ્ય બળ ન લાગતું હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે. તો એના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. આજે આપણે શું ભણે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાનું મૂળ સ્થિતિ જાળવી રાખે છે જો પરિણામી બાહ્ય બળ ન લાગે તો ડેલ્ટા x બરાબર શું થાય દીકરા? 0 થાય. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર થશે નહીં. તો જે તે પદાર્થનું સ્થાનાંતર થાય છે તો એનો ફેરફાર કેવો થાય? 0. બધા પ્રશ્નોમાં ડેલ્ટા x બરાબર શું લઈએ છીએ? xm બરાબર 0 લઈએ છીએ. ચલો હવે પ્રશ્ન શું છે કે a અને c એક્સચેન્જ થાય છે. a c પર આવે છે, c a પર આવે છે. a કેટલું સ્થાનાંતર કરશે? 4 મીટર. c કેટલું સ્થાનાંતર કરશે? 4 મીટર. પણ b છે પોતાનું સ્થાન છોડતો નથી. તો મારે પ્લેટનું સ્થાનાંતર શોધવું છે. ભારે કોણ? 60. એટલે આપણે આ દિશામાં જાય છે. ધારી લઈએ કે ધારો કે પ્લેટ x જેટલી ખસે છે
પ્લાન્ટ મૂવ ઇન રાઈટ સાઈડ, રાઈટ એટલે જમણી બાજુ બાય ડિસ્ટન્સ x. ચલો આના માટે દીકરા કોણ કહેશે? આનું સ્થાનાંતર કેટલું? તો આ દિશામાં જાય છે 2 + 2 4 + x. આનું સ્થાનાંતર કેટલું? તો આ તો સ્થિર છે એટલે જેટલું પ્લેટ જાય એટલું જ 50 કિલો x. આનું સ્થાનાંતર કેટલું? આ ડાબી બાજુ જાય છે, ડાબી બાજુ જાય છે કેટલું? 4 મીટર, તો -4. પ્લેટ ક્યાં ગઈ? જમણી બાજુ +x. અને પ્લેટનું કેટલું છે x. પછી તો સિમ્પલ 4 + x * 40, 50 * x, 60 * -4 + x અને 90 * x. બધાનો સરવાળો કેવો થશે? બહુ જ સિમ્પલ છે દીકરા, ખાલી ટેકનિકલી તમને સમજણ પડવી જોઈએ. બેઝિક્સ શું યાદ રાખો? જે દિશામાં ભારે પદાર્થ ગતિ કરે એને વિરુદ્ધ દિશામાં પ્લેટ ગતિ કરે અને એ પ્લેટનું સ્થાનાંતર x ધારી લેવાનું અને બાકીનાનું જોવાનું. દિશામાં હોય તો પ્લસ, વિરુદ્ધ દિશામાં હોય તો માઈનસ. હવે વેગની વાત કરીએ. પહેલી સ્થાનાંતરની વાત કરી, હવે વેગની વાત કરીશું. અહીંયા પણ પહેલા 1 લઈશું, પછી 2 લઈશું, પછી 3 પદાર્થ લઈશું. અહીંયા પણ ડેલ્ટા v = શું થશે? 0. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થઈ જશે? 0. ઓકે, શરૂઆતમાં 0 છે તો અંતિમ પર 0. ચલો, એટલે કે ડેલ્ટા m1 ડેલ્ટા v1 + m2 ડેલ્ટા v2 = 0. જેમ પહેલામાં દીકરા આપણે શું કરતા હતા? ડેલ્ટા x લેતા હતા, પણ ડેલ્ટા x તો સમયની સાપેક્ષ વિકલન કરો એટલે વેગ મળે. એટલે ડેલ્ટા m1 ડેલ્ટા v1 + m2 ડેલ્ટા v2 = 0. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. ચલો, એક વ્યક્તિ છે, એ વ્યક્તિ v0 વ્યક્તિ આગળ જાય છે તો એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવો છે. ઓકે, મારે રિકોઇલ વેગ એટલે આ પ્લેટફોર્મનો વેગ શોધવો છે. વ્યક્તિ આગળ જશે તો પ્લેટ ક્યાં જશે? પાછળ. વ્યક્તિ આગળ ગઈ દીકરા તો ધારો કે આપણે વેગ કોનો શોધવો છે? પ્લેટનો. કે ધારો કે પ્લેટનો વેગ v છે, મેં પ્લેટનો વેગ ધારી લીધો v. તો શું થાય? વ્યક્તિ આગળ ગઈ, પ્લેટ પાછળ ગઈ, એટલે વ્યક્તિ માટે જમીનની સાપેક્ષ વેગ કેટલો? v0 - v. આ વ્યક્તિ માટે આપણે રેફરન્સ તરીકે શું લેવાનું? અર્થ. જમીન પર ઉભેલ અવલોકન કાળ માટે જ આપણે પ્રશ્ન બનાવવાનો થાય. આપણે આની સાપેક્ષ લઈએ છીએ એટલે આની સાપેક્ષ વ્યક્તિનો વેગ કેટલો? તો v0 ધન દિશામાં પ્લસ, પ્લેટ વિરુદ્ધ દિશામાં માઈનસ. v0 - v. પહેલામાં આપણે શું કરતા હતા? x - x' કરતા હતા. સિમ્પલ. ઓકે, ચલો, વ્યક્તિ પ્લેટનો વેગ કેટલો? આ પ્લેટ. વ્યક્તિ આગળ ગઈ, પ્લેટ ક્યાં જશે? પાછળ, ઋણ દિશામાં, એટલે મેં -v લખ્યું. પછી v ને કરતા બનાવ્યું. સાદું રૂપ દીકરાવાળું. મેં ખાલી આ લાઈન જ મારા સમજાવવાની છે. ચલો, હવે ટ્રોલી ગતિ કરે છે આ દિશામાં અને વ્યક્તિ છે જમ્પ મારે છે. ટ્રોલી આ દિશામાં ગતિ કરે છે અને અચાનક વ્યક્તિ છે યુ વ્યક્તિ જમ્પ મારે છે. પહેલા ટ્રોલી બી વ્યક્તિ ગતિ કરે છે એટલે શરૂઆતમાં કોણ ગતિ કરે છે? વ્યક્તિ અને ટ્રોલી બંને. એટલે પ્રારંભિક વેગમાન કેટલું? m + n * v. હવે વ્યક્તિ કૂદી તો ઋણ દિશામાં વેગ, ટ્રોલી આગળ છે એટલે નવો વેગ કેટલો? v. એટલે ટ્રોલી માટેનો વેગ કેટલો? v. પણ વ્યક્તિનો વેગ જમીનની સાપેક્ષ કેટલો? u - v. વ્યક્તિનો વેગ કેટલો થશે? u - v - u + v. કારણ કે આ ધન દિશામાં પ્લસ, ઋણ દિશામાં માઈનસ. ધ્યાનથી જુઓ. m આ વ્યક્તિમાં ધન દિશામાં પ્લસ, ઋણ દિશામાં માઈનસ એટલે v0 - u. ટ્રોલીનો વેગ mv અને તંત્રનો વેગ m + m * v0. સમજણ પડી? v0 - v લખ્યું છે, ખબર પડે કે v0 આગળ હતો એટલે પ્લસ, એકાએક કૂદકો માર્યો u વેગથી માઈનસ એટલે આપણને v.
बोलो દીકરા સમજણ પડી? Is this clear? Okay. Next. 80 ગ્રામ દરની ટ્રોલી પર 40 કિલોગ્રામ દરના બે વ્યક્તિ જમણી બાજુ ઊભા છે. શરૂઆતમાં ટ્રોલી સ્થિર છે. બે વ્યક્તિ જમણે છેડે ઊભા છે, ટ્રોલી સ્થિર છે. ઓકે, જો વ્યક્તિ જમણી બાજુ ટ્રોલીની સાપેક્ષ 3 મીટર પર સેકન્ડના વેગથી કૂદકો લગાવે તો ટ્રોલીની ઝડપ શોધો. હવે આ બંને વ્યક્તિ સાથે કૂદે, બંને વ્યક્તિ સાથે કૂદકો મારે ત્યારે વેગ શોધવાનો છે. શરૂઆતમાં ટ્રોલી સ્થિર છે, વ્યક્તિ પણ સ્થિર છે. પેલામાં ગતિ કરતા હતા, અહીંયા સ્થિર છે. એટલે m plus 2m into 0 અહીંયા લખી શકો છો. m plus 2m into 0 શરૂઆતમાં. ઓકે, હવે પહેલા એક વ્યક્તિ કૂદકો મારે છે, ખાલી એક વ્યક્તિ કૂદકો મારે તો અહીંયા કોણ બચે? એક વ્યક્તિ બંને સાથે, બંને કૂદકો. તો અહીંયા શું બચે? બંને વ્યક્તિએ તો કૂદકો મારે, બંને વ્યક્તિ ક્યાં કૂદકો મારે? આગળ. ટ્રોલી ક્યાં ગઈ? પાછળ. બરાબર? એટલે ટ્રોલીનો વેગ ધારો કે v લીધો ને, એનો ઉલટો છે, વિરુદ્ધ દિશામાં ગયો. તો અહીંયા આપણે માઈનસ v લઈ લઈશું. ઓકે, તમે પહેલેથી માઈનસ લેશો તો જવાબ પ્લસ આવશે, અને પહેલેથી પ્લસ લેશો તો જવાબ શું આવશે? માઈનસ. ગભરાવાની કઈ જરૂર નથી. કૂદકો આગળ મારો તો ટ્રોલી ક્યાં જશે? પાછળ. એટલે જવાબ માઈનસ આવશે. સમજણ પડી? પણ ક્યારે? આ દિશામાં વેગ ધાર્યો હોય તો. પણ આપણે ધારીએ કે વિરુદ્ધ દિશામાં બી વ્યક્તિ ગતિ કરે છે, એટલે માઈનસ લીધા. બંને વ્યક્તિએ કૂદકો મારે, કેટલા વ્યક્તિ? 3. શરૂઆતમાં ટ્રોલી કેવી હતી? સ્થિર. એટલે અહીંયા 3 minus 0 તમારે સમજવાનું. 40 plus 40 3 minus 0. ઓકે, minus 80 equal to 240 અને v equal to 3 મીટર પર સેકન્ડ. ટ્રોલી ક્યાં જશે? પાછળ. ટ્રોલી મૂવ ઓપોઝિટ ડિરેક્શન વિથ 3 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો દીકરા, હવે બંને કૂદકો મારે એક પછી એક. પહેલા એક વ્યક્તિએ કૂદકો મારે અને પછી બીજાએ કૂદકો મારે. એક વ્યક્તિ કૂદકો મારે ત્યારે તંત્રમાં શું ફેરફાર થાય છે એ આપણે શોધીશું. પછી બીજી વ્યક્તિ કૂદકો મારે ત્યારે બાકી કોણ હશે? વ્યક્તિ અને ટ્રોલી. તો પહેલા એક વ્યક્તિએ કૂદકો મારે, ધારો કે આને કૂદકો લગાવ્યો છે, બરાબર? તો તંત્રમાં કોણ બચ્યું? m અને n. શરૂઆતમાં સ્થિર હતું એટલે 0. હવે એક વ્યક્તિ 3 મીટર પર સેકન્ડ થી આગળ ગઈ એટલે આ વ્યક્તિ માટે, એક વ્યક્તિ માટે. અને બચ્યું કોણ? વ્યક્તિ અને ટ્રોલી પાછળ જશે. ક્યાં જશે? પાછળ. બરાબર? તમે આગળ વેગ ધારો છો તો પછી જવાબ કેવો આવશે? માઈનસ. એટલે આપણે જે રીતના તમને ફાવે. વ્યક્તિએ કૂદકો આગળ મારે તો તંત્ર આપણે કેવું લેવાનું? પાછળ. ઓકે, અને એવું ના કરવું હોય તો એ વાંધો નથી. તમે આગળ માન લો કે v1 ધાર્યા છે તો જવાબ માઈનસ આવશે, કઈ વાંધો નહીં. અહીંયા કોણ છે? m અને m બંને. 40 + 80 * v1 એટલે મને v1 ની કિંમત મળી -1. હવે આ સ્થિતિમાં ટ્રોલી -1 મીટર પર સેકન્ડ થી આગળ જાય છે અને વ્યક્તિ કૂદકો મારે છે. શરૂઆતની અંદર ટ્રોલી ગતિ કરતી હતી એટલે m plus m બંનેનો સરવાળો ગુણ્યા -1 કરો. વ્યક્તિ વત્તા ટ્રોલી. ઓકે, હવે વ્યક્તિએ કૂદકો માર્યો આગળ તરફ એટલે વ્યક્તિ માટે સાપેક્ષ વેગ કેટલું? તો ટ્રોલી પાછળ જાય છે, વ્યક્તિ આગળ કૂદકો મારે 3 - 1. સમજણ પડી ગઈ? વ્યક્તિ આગળ ગઈ, ટ્રોલી પાછળ ગઈ એટલે વેગનો ફેરફાર કેટલો? 3 - 1 એટલે 2. જ્યારે ટ્રોલીનો વેગ મારે શોધવાનો છે એને નામ આપી દીધું v2, અંતિમ વેગ. ઓકે, સાદું રૂપ આપો એટલે v2 બરાબર કેટલા આવશે? -2.5 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ એક કોન્સેપ્ટ બહુ ખાસ ધ્યાન રાખો કે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય. તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. શરૂઆતમાં સ્થિર હોય તો અંતિમ પણ સ્થિર જ રહે. જો દ્રવ્યમાન કેન્દ્ર એટલે p બરાબર અચળ હોય તો v અચળ હોય, ડેલ્ટા x બરાબર પણ અચળ. આપણે જેટલા બી દાખલા ગણ્યા એમાં શરૂઆતમાં તંત્ર સ્થિર હતું એટલે પ્રારંભિક મૂલ્ય 0 હતું તો અંતિમ મૂલ્ય પણ 0 થવું જોઈએ. એટલે આપણે પહેલા જે ક્વેશ્ચન ગણ્યા એમાં m1 ડેલ્ટા x1 પ્લસ m2 ડેલ્ટા x2 બરાબર 0 લીધા.
પછી m1 ડેલ્ટા v1 પ્લસ m2 ડેલ્ટા v2 બરાબર 0 લીધા અને લાસ્ટ બટ નોટ લીસ્ટ p1 પ્લસ p2 પ્લસ ડેશ ડેશ pn બરાબર 0. આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા છે તો તમે ગણી શકો છો. ઓકે, હવે આપણે માત્ર રિવિઝન કરીશું કે અત્યાર સુધી જે મેં ક્વેશ્ચન તમને દ્રવ્યમાન કેન્દ્રના શોધવા માટેના સમજાવેલા, જેમાં મેં તમને ડિસ્ક્રીટ પાર્ટિકલ એટલે છૂટા છવાયા કણ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધતા શીખવાડ્યું. બોટમ મોસ્ટ એક્સ અક્ષ અને ડાબી બાજુ વાય અક્ષ લઈ આપણે ઉગમ બિંદુની સાપેક્ષ દ્રવ્યમાન કેન્દ્ર શોધતા હતા. પછી સમિત અક્ષ જ્યાં છેદે, બંને અક્ષ પર તે સમિત હોય તો જ્યાં છેદે ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર લીધું. કોઈ એક અક્ષ પર સમિત હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એ સમિત અક્ષ પર જ મળતું હતું. પછી કેટલાક પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્રો આપણે યાદ રાખી લીધા અને ત્યાર પછી કેટલાક પદાર્થો માટે અનિયમિત પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યા. ત્યાર પછી આપણે કેટલો પોર્શન કાપી લઈએ છીએ તો એના માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યા. તો આ બધી ચર્ચા ઓલરેડી દીકરા આપણે થઈ ચૂકી છે. તો આજે આપણે શું કરીશું કે જે કંઈ ભણ્યા છે એના એક બે દાખલાની પ્રેક્ટિસ કરી લઈશું. ઓકે, તો જુઓ દીકરા, પહેલો પ્રશ્ન છે કે 4 કણ છે અને મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો શું કરવાનું? તો ડિસ્ક્રીટ પાર્ટિકલ મેથડ એટલે નીચેના ક્રમમાંથી પસાર થતી x અક્ષ, ડાબી બાજુમાંથી પસાર થતી y અક્ષ, નીચેના ક્રમમાંથી પસાર થતી x અક્ષ, ડાબી બાજુથી પસાર થતી y અક્ષ, એટલે મેં આ બે કર્ણના માંથી પસાર થતી x અક્ષ સુધી y અક્ષ સુધી. હવે સૌથી પહેલા યામ લેવાનો. આના યામ શું થશે? 0 0. આના યામ શું થશે? tan l0. આના યામ કેટલા? તો હવે આપણે વિચારવું પડે આટલું અંતર કેટલું દીકરા? આ 37 છે. તો આ અંતર કેટલું? બોલો. આ અંતર છે phi l. તો phi l cos 37 sin 37 અને આ phi l cos 37 મેં લખ્યું છે. જો આ 2m ના યામ છે. દેખ આટલું અંતર સમજણ પડે છે દીકરા. phi l cos 37 અને phi l sin 37. cos 37 sin 37 ની કિંમત આપણને ખ્યાલ છે એટલે આપણે આના યામ મળી ગયો 4m 3m. આના યામ કેટલા? તો દીકરા અહીંયા સુધી તો આપણે જાણીએ છીએ આટલું અંતર છે 10. પછી આટલું અંતર જોઈએ. આટલું અંતર કેટલું? બોલો. phi l cos 37. આ અંતર કેટલું? phi l cos 37. ઉગમ બિંદુથી અંતર કેટલું? tan l plus phi l cos 37. tan l plus phi l cos 37. અને આ અંતર કેટલું? એ તો આ જે છે એટલું જ phi l sin 37. ચલો દીકરા, આપણને યામ મળી ગયા અને એક વખત યામ મળી જાય પછી તો આપણા માટે બહુ જ સરળ થઈ જાય છે. ઓકે, અને આ હવે આવડતું બી હશે તમને છતાં. ઓકે, આ રહી ગયો છે, તમે લખી શકો છો. હવે આપણી જોડે બંને કિંમત છે, બંનેના મૂલ્ય છે દળના અને યામ પણ છે. તો RCM બરાબર m1r1 plus m2r2 plus m3r3 plus m4r4 upon m1 plus m2 plus m3 plus m4. સૂત્રમાં કિંમત મૂકી દીધી એટલે આપણને RCM મળશે. તમે દીકરા XCM અલગથી શોધો, YCM અલગથી શોધો અને પછી ગણશો તો પણ ચાલશે. પછી મેં તમને શરૂઆતમાં શીખવાડેલું x ઘટક લખવાના, y ઘટક લખવાના અને પછી mx નો ગુણાકાર, my નો ગુણાકાર, પછી એ જ રીતના my નો ગુણાકાર. બરાબર, એ તમે ગણી શકો છો અને આ રીતના હવે સીધું તમને આવડવું જોઈએ. ચલો દીકરા, આના યામ પોઝ કરી પહેલા તો ટ્રાય કરો. આ 0 0. આ કેટલા અંતરે છે? 25 l. 25 l 0 y અક્ષ પર છે, x અક્ષ પર છે. આ xy સમતલમાં છે. બરાબર, તો મૂલ્ય કેટલું થશે દીકરા? આમ કાટકોણ ત્રિકોણ બનાવો એટલે ખ્યાલ આવી જશે. 15l cos 53, 15l sin 53. sin 53 ની કિંમત મેં જેતી વખતે કીધી. યાદ આવે છે દીકરા? 37 અને 53 એકબીજાના કોટી કોણ છે. cos 53 ની કિંમત sin 53 ના જેટલી 3/5. sin 53 ની કિંમત cos 37 જેટલી, cos 37 સોરી, તો 4/5 એટલે મેં એ કિંમત મૂકી દીધી. મને ત્રણેયને યામ મળી ગયા અને પછી RCM બરાબર m1r1 plus m2r2 plus m3r3 upon m1 plus m2 plus m3. ઓકે, ચલો આવું કંઈક વિચિત્ર છે તો શું કરશો દીકરા? સૌથી નીચેના કર્ણમાંથી પસાર થતી x અક્ષ, સૌથી ડાબી બાજુથી પસાર થતી y અક્ષ. ઓકે, આના યામ 0 0, આના યામ 12 0,
આના એમ 0 2l, આના એમ આ 2l, આ પણ 2l, 2l 2l, આના એમ કેટલા? તો અહીંયા તકલીફ છે. ઓકે, આ રીતના દોરો એટલે ખ્યાલ આવી જશે. આ અંતર અડધું છે એટલે આ અંતર કેટલું ટોટલ? તો 2l + 2l એટલે 4l. ચલો અહીંયા મળી ગયા દરેકને. બસ પછી તો RCM સીધું જ છાપી દો. ઓકે, આ એક બેસ્ટ ક્વેશ્ચન છે. ઉગમ બિંદુથી m 2m ડેશ 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 nm કણ મૂકેલા છે અને મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. બરાબર, તો આપણે શું કરીશું? આ 0. ઓકે, અહીંથી કેટલું અંતર છે? n. m કણ એટલે ml. અહીંથી 2m નું કેટલું? 2ml. અહીંયા ત્રીજો કોઈ કણ છે 3m. એના માટે શું લખીશું? 3m * 3m ડેશ 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 mn * nn અપોન m + 2m + 3m + nn. ઠીક છે? m કોમન કેન્સલ કરો અને ઉપરથી m કોમન લે એટલે આ રીતના પદ મળશે. અને n પદોનો સરવાળો તમે જાણો છો. યાદ આવ્યું કે n + 1/2 n² પદોનો સરવાળો તમે જાણો છો. સિગ્મા n² n + 1 2n + 1/6. મેથ્સ વાળા તો ભણ્યા હશે. બાયોલોજી મેં શરૂઆતમાં લખાવેલું છે. તો આની કિંમત મૂકી દીધી, આની કિંમત મૂકી દીધી અને બંનેનો ગુણોત્તર કરી દીધો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ એક ક્વેશ્ચન મેં કરાવેલા તમને કે મૂળ ભાગ હોય એમાંથી ભાગ આપણે કાપી લેતા હતા અને દ્રવ્યમાન કેન્દ્ર શોધતા હતા, પણ એને ઇઝીએસ્ટ વે ગણવો છે. તો શું કરીશું કે આ ચોરસ પ્લેટમાંથી મેં ત્રિકોણાકાર પ્લેટ કાપી લીધી છે અને મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો ચોરસ પ્લેટમાંથી ત્રિકોણને બાદ કરીશ. ચોરસની વાત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો r². ઓકે, પછી પરીક્ષામાં ખાસ જોવાનું ત્યાંથી દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. એટલે કશું નથી કીધું તો અહીંથી હું શોધું છું બોટમ મોસ્ટ. y અક્ષ પર સમિત છે, દેખાય તમને? જેટલું જમણી બાજુ એટલું જ ડાબી બાજુ. એટલે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? y અક્ષ. આ આપણી y અક્ષ થઈ ગઈ એટલે સમિત અક્ષ થઈ ગઈ. y અક્ષ આપણી શું થઈ કહેવાય? સમિત અક્ષ. ઓકે, હવે દીકરા શું થશે કે ચોરસનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? તો આ C અને ત્રિકોણનું પોતાનું ક્યાં? તો આ C. આ થશે અંતર r/2 અને આ અંતર થશે r/3. ઓકે, હવે વાત થઈ એના ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ મળી ગયું r², ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો r છે, વેધ પણ કેટલો છે? r. r થઈ ગયું. ચલો m1y1 m2y2 મોટામાં આખામાંથી પેલું બાદ કરી દેવું અપોન m1 - m2 ને બાકી રહેલ ભાગ દ્રવ્યમાન કેન્દ્ર yc મળી ગયા. a1 - a2 આપણે a1 - a2. આ ક્યાંથી આવ્યું? તો m બરાબર શું લખાય? સિગ્મા * a લખાય. m2 બરાબર શું લખાય? સિગ્મા * a2. આ કિંમત સૂત્રમાં મૂકીએ તો સિગ્મા તો ઉપર નીચે ઉડી જશે એટલે a1 - a2 * a1 - a2. આનું ક્ષેત્રફળ y1 અને y2 સૂત્રમાં મૂકી સાદુરૂપ આપી દીધું. સાદુરૂપ દીકરા તમે જાતે આપજો. ચલો આ તકતીમાંથી આટલો ભાગ મેં કટિંગ કર્યો, આટલો ભાગ મેં કાપી નાખ્યો છે. કાપી દો. તો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મારે શોધવું છે. ઓકે, પહેલા આખી તકતી પછી આટલો ભાગ. આખી તકતીનું જોવાનું દીકરા, આ સમિતિ છે ઉપર નીચે. તમે અહીંયા સમિત અક્ષ લઈ શકો છો. અહીંથી લેશો તો જવાબ અલગ આવશે, અહીંથી લેશો તો જવાબ અલગ આવશે. એટલે અક્ષ તમને કશું જ ના કીધું હોય તો ગમે તે લો ચાલશે. નિયમ પ્રમાણે આ અક્ષ સૌથી બોટમ મોસ્ટ અને સૌથી લેફ્ટ મોસ્ટ, પણ સમિતિ છે ડાબી અને જમણી બાજુ એટલે આ સમિત અક્ષ થઈ. જેટલું ડાબી બાજુ એટલું જ જમણી બાજુ. ઓકે, ચલો આના માટે ક્ષેત્રફળ કેટલું? તો પાઈ r². આનું ક્ષેત્રફળ કેટલું? તો પાઈ r/2 હોલ સ્ક્વેર. અને ત્રિજ્યા કેટલી થશે દીકરા? r/2. આખો r છે એટલે r/2. ઓકે,
આનું દ્રવ્યમાન કેન્દ્ર, હવે જુઓ હું આની સાપેક્ષ શોધું છું, O ની સાપેક્ષ, આ O' ની સાપેક્ષ તમે ઘરેથી ટ્રાય કરજો આ જ મેથડ. ફરક કેટલો આવશે? O' ની સાપેક્ષ તમે લેશો ને દીકરા એટલે શું થશે? આનું દ્રવ્યમાન કેન્દ્ર r અંતરે આવશે, આનું r અંતરે આવશે, અને આનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું? r + r/2. અહીંયા શું આવશે? r + r/2. ઓકે, O' ની સાપેક્ષ શોધશો અને y1 તમને જવાબ મળશે આ, અને y2 r + r/2 એટલે 3r/2. આ કિંમત બદલાઈ જશે, પણ આપણે સમમિતિ છે એટલે વચ્ચેથી જ અક્ષ પસાર કરવાની એટલે જલ્દી મળી જાય. ઓકે, ચલો આનું ક્ષેત્રફળ મળી ગયું. આનું ક્ષેત્રફળ પેલું જે દર શોધતા હતા ને કે ધારીને એ શોધવાની જરૂર પડશે નહીં. બાકીના પ્રશ્નો પણ આ રીતે જ કરી દીધા. ચલો a1 y1 - a2 y2 પણ a1 - કિંમત મૂકી દીધી એટલે આપણને શું મળ્યું? -r/6. આ માઈનસનો મતલબ શું થાય છે? આ અક્ષથી નીચે તરફ અહીંયા r/6 અંતરે આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળશે y અક્ષ પર. ઓકે, એટલે બાકી રહેલ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ઉની સાપેક્ષ કેટલું? 0 - r/6. 0 - r/6. આની સાપેક્ષ કેટલું? 0 - r/6. ઓકે, આવશે દીકરા, બહુ સરસ છે અને બહુ ઇઝીલી થઈ જશે. ચલો આ ચોરસ પ્લેટમાંથી આ ચોરસ પ્લેટ કાપી. હવે આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર? તમારે અહીંયા O ને સંદર્ભ તરીકે લઈ ગણવાનું છે. O ના લેવો તો તમે આને સંદર્ભ તરીકે લઈ શકો છો. ઓકે, પણ આપણે O ને સંદર્ભ તરીકે લઈ ગણવાનું છે. O ને સંદર્ભ લો એટલે આ નાના ભાગનું કેટલું આવશે? r/2, અને મોટા ભાગનું કેટલું આવશે? r અને r/2. થઈ ગયું, સિમ્પલ. ક્ષેત્રફળ તો દેખાય જ છે, સિમ્પલ. 3 પ્લેટ છે અને મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો આ પ્લેટ 1 ત્રણે x અક્ષ પર સમિત છે, 1 2 અને 3. x1 અંતર કેટલું? આ અંતર x1 થઈ ગયું. x2 અંતર કેટલું? આ અંતર x2 થઈ ગયું. અને x3 અંતર કેટલું? આ અંતર x3 થઈ ગયું. જો આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર C1, આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર C2, આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર C3. C1 નું અક્ષથી અંતર કેટલું છે? તો x1 = r/2. x1 = r/2. C2 નું કેટલું? તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલું અંતર r/2 છે અને આટલું અંતર, આટલું એટલે કેટલા ખસે છે? r/3 ખસે, એટલે r/3 + r/2. ઓકે, આ અંતર કેટલું? તો આ જેટલું ખસે એટલું r/3 અહીંયા ખસે તો અહીંયા પણ r/3 થવાનું. ઓકે, આટલું અંતર r/2 + r/3 2r/3 એટલે r/2 + 2r/3 r/2 + 2r/3. તો મને ત્રણેયના સ્થાન મળીએ. ફરી એકવાર દીકરા કન્ફ્યુઝ ના થાઓ. ઓ સોરી, ફરી એકવાર સમજાયું કે પહેલા તો પ્રત્યેક પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું. તો આપણે પ્રત્યેક પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારીએ. કલર જેવા બદલી નાખીએ. તો આ C1, આ C2 અને આ C3. C1 નું O થી અંતર કેટલું? કારણ કે જવાબ આપણે O થી મળશે. તો આટલું એટલે r/2. તો અહીંયા મેં લખ્યા r/2. ઓકે, હવે આ C2, આ અંતર તો r/2 છે જ, પણ આ અંતર કેટલું? જેટલી પ્લેટ આગળ ખસે એટલી જ પાછળ ખસવાની. એટલે આ અંતર કેટલું થયું? r/3 થયું. એટલે r/2 + r/3. ઓકે, એ જ રીતે આ ટોટલ કેટલી ખસી? 2r/3. અને આ તો r/2 છે જ, એટલે r/2 + 2r/3. ઓકે, પછી દરેકનું સમાંતર m લઈ લો એટલે m r/2 + m 5r/6 + m 7r/6 upon m + n + m. ઓકે, ચલો ફાઇન્ડ ધ એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. પ્રશ્ન આ ટાઈપનું મેં કરાવેલું. પહેલા આપણે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધીએ તો આનું m છે, આનું 3m છે, આનું m, આનું 3m. એટલે આ પદાર્થ નીચે જશે, આ ઉપર જશે,
એટલે એ શોધતા આપણે પાંચમા ચેપ્ટરમાં શીખી ગયા છે. કુલ દર 3m n into g upon 3m plus n એટલે આપણને g/2 મળે. હવે આ જશે ઉપર કેટલા પ્રવેગથી? a1 બરાબર g/2 j થી ઉપર જાય છે. આ જશે નીચે એટલે a2 બરાબર પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર લખો -g/2 j. ઓકે, m1 a1 plus m2 a2 upon m1 plus m2. a1 ની કિંમત મેં પ્લસ લીધી, a2 ની કિંમત માઈનસ લીધી, જવાબ માઈનસ આવે. મતલબ આ બંનેનું તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આટલા પ્રવેગથી ક્યાં જશે? નીચે તરફ. ચલો સેમ પ્રશ્ન. આ ટ્રોલી આને ખેંચે છે એટલે આ ક્યાં જશે? નીચે, અને આ જશે x દિશામાં. એટલે અહીંયા a1 બરાબર a I કેરેટ છે, અહીંયા a2 બરાબર a માઈનસ j કેરેટ છે. પણ પહેલા શું શોધવાનું? a શોધવાનું. આપણે એ શોધી કાઢ્યું 2m into g upon 2m plus m 2g/3 કિંમત મૂકી. ઓકે, પ્રશ્ન ખાસ કરજો. ચલો અહીંયા બળ કેટલું લાગે તો આપણને ખ્યાલ છે. આ 30 નો ખૂણો છે એટલે આ થઈ જશે g sin 30 mg sin 30. ઓકે, mg sin 30 કેટલા? તો આ F1 બળ મળી ગયો આપણને 2mg sin 30, 2 કિલોગ્રામ છે. 2mg sin 30 mg. આનું F2 બરાબર કેટલા? mg. બંને સરખા છે તો પરિણામી બળ કેવું થશે? 0. તંત્ર કેવું છે? સ્થિર. તો દ્રવ્યમાન કેન્દ્રમાં કેવું હશે? સ્થિર. તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેવો? 0. AC બરાબર g. ઓકે, m દળનો રાસાયણિક બોમ્બ 50 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 2 સેકન્ડ બાદ તેના m/4 અને 3m/4 દળના બે ટુકડા થાય છે. જો 3m/4 દળનો ટુકડો નીચે પડે તો નાના ટુકડાનો વેગ શોધો. આ ક્યાં જાય છે દીકરા? ઉપર જાય છે. અહીંયા કેટલી હાઈટ પર પહોંચે છે? 1 સેકન્ડ પછી એનો વિસ્ફોટ થાય છે અને આ ટુકડો નીચે પડે છે અને આ ટુકડો ક્યાં જાય છે? ઉપર. રાસાયણિક બોમ્બના કિસ્સામાં કોઈ જ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી એટલે પરિણામી બાહ્ય બળ કેવું લઈએ? 0. ક્યારે? આ સ્થિતિમાં વિસ્ફોટ થાય ત્યારે. ભલે વેગ આપણને અહીંયા આપ્યો છે કેટલો? 50 મીટર પર સેકન્ડ. આપણે v0 ની વાત નથી કરતા. બોમ્બ જ્યારે ફૂટે છે ત્યારે રાસાયણિક બળ કેવું લઈએ છે? 0 લઈએ છે. ઓકે, એટલે પહેલા તો આપણે 1 સેકન્ડ પછી સ્થાન શોધી કાઢીએ. 2 સેકન્ડ છે, 2 સેકન્ડ પછી રાસાયણિક બોમ્બ કેટલી ઊંચાઈએ છે અને ત્યાંનો વેગ કેટલો છે શોધી કાઢીએ. તો શરૂઆતમાં 50 ઉપર જાય છે એટલે -10 × 20. અહીંયા આપણને વેગ મળ્યો કેટલો? 30 મીટર પર સેકન્ડ. ઓકે, હવે વેગમાન સંરક્ષણનો નિયમ લઈએ તો આ બોમ્બ નીચે પડે છે એટલે v2 બરાબર 0. આ v1 મારે શોધવા છે અને કુલ તંત્રનો વેગ કેટલો? m × 50 30 છે, સોરી, m × 30. 2 સેકન્ડ પછી m × 30 m/4 × v અને આના માટે શું થઈ ગયું? 0. જવાબ આવશે v બરાબર 120. ઓકે, ચાલો આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધો. હવે આપણને આવડવું જોઈએ m1 ગ્રેટર ધેન m2 છે એટલે આ તંત્ર ક્યાં જશે? નીચે. એટલે પ્રવેગ કેટલો? m1 - m2 × g upon m1 plus m2. આ ઉપર જાય છે. ઓકે, a2 તમે માઈનસ પ્લસ નો વાંધો નથી, બરાબર. તમે આને પ્લસ લો તો આ શું લેવાનું? માઈનસ. આને પ્લસ લો તો આને માઈનસ. શક્ય ત્યાં સુધી આપણે દિશાની બાબતે બહુ માથાકૂટ નહીં કરવાની. આને ઉપરનાને પ્લસ લો છો તો આ માઈનસ એ લેવાનું. ભલે મેં અહીંયા પ્લસ માઈનસ લખ્યું છે, બરાબર. જો પ્લસ લઈશ આને અને જવાબ પ્લસ આવે તો દ્રવ્યમાન કેન્દ્ર નીચે તરફ. હું આને પ્લસ લઉં અને જવાબ માઈનસ આવે તો ઉપર તરફ સમજવાનું. બસ આટલો ફરક. ચલો m1 a1 કેટલા લીધા? m2 a2 કેટલા લીધા? -1 12 લીધા. કિંમત મૂકી દીધી. એની કિંમત આ મૂકી દીધી એટલે m1 - m2 હોલ સ્ક્વેર upon m1 plus m2 હોલ સ્ક્વેર into g. આ આપણને દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે, આ પ્રશ્ન તમને હોમવર્કમાં આપો છો.
ચલો આપણે ડિસ્કસ કરીએ. આ એક શંકુ છે અને એના માથા પર આ એક ગોળો છે. ઓકે, આ શંકુ જ્યારે નક્કર હોય ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો આપણે અહીંયા જાણીએ છીએ કેટલા અંતરે હોય, h/4. અને આનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે? 4r + r એટલે 5r. શું કરે છે દીકરા? પહેલા તો બંને અલગ અલગ પદાર્થ છે એટલે આને O તરીકે લીધું, આ x અક્ષ થઈ ગઈ, આ y અક્ષ થઈ ગઈ. y અક્ષ પ્રત્યે સંમિત છે. y અક્ષ પ્રત્યે સંમિત એટલે જવાબ પણ y અક્ષ પર જ આવશે. તો x ઘટક કેવો લઈશું? 0. અહીંથી ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું? h/4 અને h ઊંચાઈ કેટલી છે? 4r. એટલે 4r/4 એટલે r થઈ ગઈ. ઓકે, ગોળા માટે 4r + r એટલે 5r થઈ ગઈ. એટલે મને પહેલા તો દ્રવ્યમાન કેન્દ્ર મળી ગયા. હવે દળ શોધવું છે. તો તમને શરત આપી છે કે ગોળા કરતા શંકુની ઘનતા, ગોળા કરતા શંકુ કરતા ગોળાની ઘનતા 12 ગણી વધારે છે. શંકુ કરતા ગોળાની ઘનતા 12 ગણી વધારે છે. એટલે રો સ્ફિયર કેટલા લઈશું? 12 રો. 12 રો. આના માટે રો લઈએ, પેલા માટે 12 રો લઈશું. m1 શંકુ માટે લઈએ તો રો, શંકુ માટે મેં રો લીધા છે તો રો ઇન્ટુ 1/3 પાઈ r³ ઇન્ટુ h. યાદ આવે દીકરા ઘનફળ? 1/2 પાઈ r સ્ક્વેર h શંકુનો ઘનફળ આપણે ભણેલા. 1/3 પાઈ r સ્ક્વેર h, 1/3 પાઈ r સ્ક્વેર h. ઓકે, r એટલે આની ઊંચાઈ કેટલી છે? 4r. અને ત્રિજ્યા કેટલી છે? 2r છે. 2r આપી છે. 2r. આને હું m તરીકે લઈ લઉં છું. ગોળાનો તો 4/3 પાઈ r ક્યુબ. ઓકે, પણ ઘનતા રો ની જગ્યાએ શું લખવાનું? 12 રો લેવાના છે. રો બરાબર શું લેવાના છે? રૂડેશ બરાબર 12 રો. તો રૂડેશ ની કિંમત લઈ લીધી. આમ રૂડેશ ઇન્ટુ v થશે. બરાબર, આ રો ઇન્ટુ v થાય. આનો દર કેટલો? રૂડેશ ઇન્ટુ વિડેશ. તો રૂડેશ કેટલા? 12 રો. અને વિડેશ પૂરાનું ઘનફળ ખબર છે 4/3 પાઈ r. સાદુરૂપ આપણે 3m. હવે સિમ્પલ દીકરા, આનો દર m છે, આનો દર 3m છે, આના યામ r છે, આ છે 5r. કિંમત મૂકી દીધી એટલે આપણે યામ આ હોવું ઓની સાપેક્ષ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવાનું છે. ઓકે, તો આઈ હોપ કે આનાથી બિયોન્ડ ના તો નીટ માટે કોઈ કોન્સેપ્ટ છે, ના તો JEE માટે છે, ના તો ફિઝિક્સ માટે છે. આપણે એવું કહી શકીએ છીએ જ્યારે પણ દ્રવ્યમાન કેન્દ્ર આવે દીકરા એટલે આટલા કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો આ ચેપ્ટરનું કોઈ પણ MCQ તમે કરી શકો છો. ઓકે, દ્રવ્યમાન કેન્દ્ર ક્લિયર થઈ જાય પછી જ આપણે ચાકગતિની શરૂઆત કરીશું, કારણ કે ચાકગતિની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રની જરૂર પડવાની છે. ઓકે દીકરા, વિશ યુ ઓલ ધ બેસ્ટ.